आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। भारत माता की वंदे। साहेब उभा રહેજો સર. प्रदेश उपाध्यक्ष અને આ કાર્યક્રમના પ્રદેશ સંયોજક શ્રી ભરતભાઈ પંડ્યાનું સ્વાગત હું પોતે કરીશ। भारत माता की वंदे। रेवन्यू मंत्री श्री आदरणीय संजयसिंहजी मेड़ा साहेब, गुजरात प्रदेश भारतीय जनता पार्टी उपाध्यक्ष ने जेमनी आखा आ समग्र कार्यक्रम की समग्र गुजरात की जवाबदारी है एवा आपड़ा श्री भरतभाई पंड्या जी, राज्य सरकार रेवन्यू डिपार्टमेंट माननीय मंत्री श्री, जिला प्रभारी मंत्री श्री परम आदरणीय श्री संजयसिंह भाई, प्रदेश उपाध्यक्ष अने जेमने हूँ घणी वार एम थाय कि ज्ञान नॉलेज नो दरियो कही शकाय एवा पूर्व धारासभ्य अने आ कार्यक्रमना नेतृत्व करता परम आदरणीय भरतभाई, जिल्लाना अध्यक्ष सन्माननीय संजयभाई, प्रदेशना मंत्री आदरणीय नीरवभाई, उमरेठना धारासभ्य माननीय श्री हर्षदभाई, मंच पर विराजमान पार्टीना बंने महामंत्रीश्रीओ सन्माननीय जगतभाई भाई विपुलभाई, डेप्यूटी मेयर भाई श्री कमलेशभाई, स्टेन्डिंग कमिटीना चेरमेन मयूरभाई, उपस्थित सौ संगठनना पार्टीना आगेवानो, आजना प्रबुद्ध सम्मेलन में शहरभरमांथी उपस्थित अलग अलग व्यवसाय साथे जोड़ायेला अने समाज में प्रतिष्ठित स्थान धरावता तमाम सन्मानीय भाईओ तथा बहनों, सौथी पहला तो क्षमा याचना करूँ छूं कि तमे लांबा समयथी बैठा छो। अमे थोड़ा 15-20-25 मिनिट मोड़ा आव्या छीए कि प्रबुद्ध नागरिकों ने बेसाडवा ना जोईए एवुं हूँ दिलथी मानु छूं। एटला माटे कार्यक्रमनी शरूआत पहेला ज क्षमा याचना करूँ छूं। अनेक कार्यक्रमों साथे जोड़ायेलो आ कार्यक्रम छे। आ कार्यक्रमनी शरूआत करता पहेला प्रेस हती, प्रेस पछी उपस्थित आवड़ा भरतभाई पंड्या साहेब, आणंद जिल्लाना संगठनना प्रमुख एवा संजयभाई पटेल, आणंद जिल्लाना प्रभारी एवा श्रीमती वर्षाबेन दोशी, उमरेठना धारासभ्य श्री एवा हर्षदभाई परमार, प्रदेश मंत्री नीरवभाई अमीन, जिल्लाना महामंत्री जगत पटेल, जिल्लाना महामंत्री एवा विपुलभाई, गायत्री परिवारना सौ सभ्यश्रीओ, सीनियर सिटीजन सभ्यश्रीओ, मेडिकल अने ड्रग्स एसोसिएशनना एवा सौ एसोसिएशन सभ्यो अने सौ अजयभाई, बिल्डर एसोसिएशन अने वकील एसोसिएशन अने सौ काउंसिलर, सौ वडील माता बहनों। आम तो
પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બેને બધું કહી દીધું છે, એટલે આમ તો બધું વધારે કંઈ કહેવું જરૂર લાગતી નથી. પણ આપણા સાથે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે સમગ્ર રાષ્ટ્રની અંદર એવો ડંકો વાગ્યો છે કે વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સાકાર થવા જઈ રહ્યો છે. આજે વિકસિત ભારતનો જે સંકલ્પ જે છે એમાં આપ સૌનું સ્વાગત કરું છું. હું અત્યંત અને ગર્વની લાગણી અનુભવું છું. આણંદ એટલે ધરતી જ્યાં અદ્ભુત બૌદ્ધિક ક્ષમતા અને સખત પરિશ્રમ અને રાષ્ટ્રવાદનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આવા પ્રબુદ્ધ અને ચેતનવંતા સમાજની સામે જ્યારે દેશના વિકાસના હિસાબ રજૂ કરવાનો હોય ત્યારે આનંદ બમણો થાય છે. મિત્રો, આજે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય એક વિશિષ્ટ પર્વની ઉજવણી કરી રહ્યું છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ સંભાળી રાષ્ટ્રની સેવા સળંગ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના 12 વર્ષ છે. 2014 પહેલા દેશમાં જે નિરાશાનું વાતાવરણ તેને મોદી સાહેબે પોતાના ભગીરથ પુરુષાર્થથી આશા અને આત્મવિશ્વાસમાં બદલી નાખ્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારત આત્મનિર્ભર ભારત બન્યું છે. સંરક્ષણના ક્ષેત્રે જે સાધનો આપણે આયાત કરતા હતા તે આજે આપણે ભારતમાં બનાવીએ છીએ. ગરીબો માટે મકાન, શૌચાલય, મફત અનાજ, રાંધણ ગેસ અને એક બેંકોના ખાતા ખોલીને વડાપ્રધાન શ્રીએ સાચા અર્થમાં અંત્યોદયના મંત્રને ચરિતાર્થ કર્યા છે. વૈશ્વિક મંચ પર આજે ભારતની વાતને આખી દુનિયા ધ્યાનેથી સાંભળે છે. આ બદલાવ દેશના પ્રત્યેક નાગરિકના મજબૂત વિશ્વાસને કારણે શક્ય બન્યો છે. ગુજરાતની પ્રગતિની વાત કરીએ તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સરળ, મૃદુ અને પ્રોએક્ટિવ નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન સાબિત થયું છે. માનનીય મુખ્યમંત્રી શ્રીએ ટેકનોલોજી અને પારદર્શિતાના આધારે વહીવટી તંત્રને એટલું લોકાભિમુખ બનાવ્યું છે કે જે સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે નાગરિક અમીન, ધારાસભ્ય હર્ષદભાઈ, મહામંત્રી ભાઈ શ્રી જગતભાઈ અને વિપુલભાઈ, આપ સૌ અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા સૌ પ્રતિષ્ઠિત નાગરિકો, હું આપ સૌને હૃદયપૂર્વકના વંદન કરું છું. હું આણંદ જિલ્લાનો આભાર માનું છું કે 12 વર્ષના અભિયાન નિમિત્તે આપ સૌના દર્શન કરવાનો મને મોકો મળ્યો અને તમને શુભેચ્છા આપું છું કે અમને સહન કરવાનો તમને મોકો મળ્યો. હું વિચારતો હતો કે લગભગ બધી જ પ્રકારની યોજના આવી ગઈ, બધા જ પ્રકારના તબક્કાવાર વિષયો આવી ગયા. હવે મારે ભાગે છેલ્લા માણસની સ્થિતિ બહુ ખરાબ હોય, પ્રવચનના છેલ્લા માણસ એમ છેલ્લું સાંભળનારની સ્થિતિ પણ એવી જ હોય. પણ તેમ છતાં ફરજના ભાગરૂપે 2-3 વાતો હું કહીને મારી વાત પૂરી કરીશ. નરેન્દ્રભાઈને 12 વર્ષ પૂરા થાય છે અને મુખ્યમંત્રી તરીકે 4611 દિવસ અને પ્રધાનમંત્રી તરીકે 4406 દિવસ, એટલે 9017 દિવસ થયા. આ પણ રેકોર્ડ છે સૌથી વધુ વહીવટી વડા, સીએમ ને પીએમ પદે રહ્યા એવો. આ માણસનું વિઝન કેવું હશે, એની પાસે કેવી દેવી શક્તિ હશે. 2001 માં પહેલી વાર જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે આપણને સૌને ખબર છે કે ભૂકંપ હતો 2001 માં, અને ભૂકંપને કારણે સમગ્ર દેશ દુનિયાના મીડિયાએ ગુજરાતને બદનામ કરેલું અને ગુજરાત ભાંગી ગયું. 2002 માં ગોધરા કાંડ થયો. આખા દેશ દુનિયાના મીડિયામાં ગુજરાત સળગી ગયું. એક બે વાર અતિવૃષ્ટિ થઈ તો ગુજરાત ડૂબી ગયું. આ ગુજરાત ભાંગી ગયું, સળગી ગયું અને ડૂબી ગયુંની વચ્ચે આ માણસે ગુજરાતની જનતાને કેવો આત્મવિશ્વાસ આપ્યો.
એ પરિસ્થિતિ કેવી હતી એકવાર કલ્પના કરો એ જ્યારે આયા ત્યારે. અને એવા સંજોગોમાં એમણે એક શાસકની ફરજ છે કે પ્રજા એની ઉત્સવ પ્રિય બને, ઉત્સાહ પ્રિય બને અને વિકાસ પ્રિય બને. હું હંમેશા અન્નનો બગાડ ના થાય તેની ખાતરી કરીશ. હું હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. હું કાર ચલાવતા સીટ બેલ્ટ અને દ્વિચક્રી વાહન ચલાવતા હેલ્મેટનો ઉપયોગ કરીશ. હું હંમેશા સોશિયલ મીડિયા પર આવતી માહિતી ચકાસણી વિના પ્રસારિત ન થાય તેની પૂરતી તકેદારી રાખીશ. પરિવહન માટે શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન સેવાઓનો જ ઉપયોગ કરીશ. હું હંમેશા વ્યસનથી દૂર રહીશ. હું દર વર્ષે એક વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરીશ. હું હંમેશા જાહેર સંપત્તિ સાચવવાનું અને તેને નુકસાન ન થાય તેની તકેદારી રાખીશ. હું શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરીશ. બોલો ભારત માતા કી જય. વંદે વંદે